મિત્રો જય શ્રી રામ મોજમાં છો ને હે હા મોજ મરે દો ભાઈ યુજ્યા રુદ્રપ્રયાગ ગોંડલ અને અત્યારે આપણે વાલ્મીકી આશ્રમ બિહારમાંથી કથા કરીને કાલે જ આવ્યા છીએ હો હા હમણાં એક ધારી કથા જ કરીએ છીએ રામકથા આ બિહારમાં આપણે વાલ્મીકી આશ્રમમાંથી વાલ્મીકી નગરની કથા કરીને કાલે જ ઘેરે પગ્યા છીએ ને આ મહિના દી થઈને આ ઝાડા ને ધૂળ ને હંધી દુકાનનું અત્યારે સાફ કર્યું છે ને કાલે વેકેશન ખુલ્લી જવાનું છે તો હવે આપણે આ થોડાક દી દુકાને બેસી જાય હમણાં કારણ કે બાપુની કથા આવે છે ને સમેત શિખર એક છે એ પછીની બે વિદેશમાં છે ત્યાં થોડાક દી દુકાને બેસી ને આનંદ મંગળ કરી ને અહીંયા બાજુમાં નૈપ ગામ છે અમારે આ મહુવા તાલુકાના નૈપ ગામમાં ભીલ દુલાભાઈ વીરાભાઈ પગના દુખાવા નહીં હંધુ સારું કરે છે તો મારે આ હંધાઈ રાજ્યોમાં કથામાં હું જાઉં છું થોડો મારો ગોઠણ દુખે છે તો એની મુલાકાત કરું ને તો એનો વિડીયો બનાવું ને તમને લોકોને કોઈને જરૂરિયાત સેવા તો કરે છે પણ છતાં તમારે ઘેરે બોલાવો ને તો એને પેટ્રોલના પૈસા આપો તો ઘેરે તમારા ઘેરે તમારા ગામ પણ આવે વાલ્મીક ઋષિ છે નેપાળમાં ત્રિવેણી સંગમમાં નાયા ગજેન્દ્ર મોક્ષના મંદિરે દર્શન કર્યા પછી ત્યાંથી વળતા કાશી વિશ્વનાથના દર્શન કર્યા ગંગા નદીમાં નાયા અને 4 દિવસે ઘેરે આવ્યા તો 15 દિવસમાં અમારે બે માણસને ખાલી 4000નો ખર્ચો થયો હા કારણ કે રામકથામાં આ પોથીને પ્રતાપે મેં ક્યાં ક્યાં પગ્યા હો ભાઈ આ પોથીને પ્રતાપે ક્યાં ક્યાં પગ્યા કેટલાય રાજ્યોમાં તમારે કોઈને આવવું હોય તો એ છૂટી છે હો ભાઈ એમાં તમારે ખાલી કાર્યાલયે આધાર કાર્ડની ઝેરોક્ષ આપો એટલે તમને ઉતારાય મળી જાય જમવાનું મળી જાય અને ખાલી ટિકિટ ભાડાને ખર્ચે જો તમારે નવરાય હોય તો 15 દિવસ સુધી તમે મોજ મસ્તી કરો જય શ્રી રામ તો આગળના વિડીયોમાં બિના રહેજો ભીલ દુલાભાઈ વીરાભાઈ મોબાઈલ નંબર છે 76009580809 જય શ્રી રામ મિત્રો ભક્તજનો મોજમાં છો ને મોજમાં રહ્યો આનંદમાં રહ્યો હરો ફરો અને ઈશ્વરની ખોજમાં રહ્યો અમારા વિડીયો જોતા રહ્યો તો અત્યારે આપણે નીપ આવી જાઓ ભાઈ હા જો આપણે આ પ્લોટમાં છે ને સરકારી દવાખાનાની સામે ભીલ દુલાભાઈ વીરાભાઈ એની આ દુકાન છે આ એનું સરનામું છે તો અહીંયા તમે તમારા પગ દુખતા હોય કે ગોઠણિયા દુખતા હોય ગમે એ તે રિપેર કરી આપે છે તો મુલાકાત લેજો જય શ્રી રામ
દુલાભાઈનો આપણે મુલાકાત લીધી ને પગને આપણે એને સારવાર કરી છે ને બહુ સારું છે. તમારે કોઈને પણ જો આવું કાંઈ તકલીફ હોય તો નીપમાં દુલાભાઈને મળજો. જય સિયારામ. ને હવે આપણે આ થોડાક દી આપણું હાટડું ચાલુ કરીએ. આ આપણું નાનું એવું હાટડું છે, કાંઈ માલ તો હજી લાવ્યા નથી. પાછું કથામાં જવાનું થાય ત્યાં સુધી આ નાના એવા હાટડામાં આપણે બેસીશું ને ટેમ કાઢશું. બરોબર ને? હા, તો હવે આપણો આ બ્લોગ પૂરો કરીએ ને ફરી વળા પાછા નવા રાજ્યોમાં જાઉં, નવા વિડીયો બનાવીશું. તો અમારા વિડીયોને શેર કરજો, લાઈક, કોમેન્ટ અને ભાઈબંધને હંધાને મોકલતા રહેજો. જય સિયારામ.